પરિષદમાં આપ સૌનું સ્વાગત છે. આજની બુદ્ધ સભાની બેઠકની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ. આજે ગુરુ પૂર્ણિમા છે, તો ગુરુ વંદનાથી આપણે આ કવિ સંમેલન એક શરૂઆત કરીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સૌનું પુનઃ સ્વાગત છે. વિનોદભાઈનું સ્વાગત છે. 1980 થી અવિરત ચાલી આવતી આપણી આ બુદ્ધ સભા અને એની આ 2402ની બેઠક આજે શિશુ વિહાર બુદ્ધ સભા અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહી છે. આજે આપણી વચ્ચે બે કવિઓ ઉપસ્થિત છે. ડૉક્ટર પ્રણવ ઠાકર અને રક્ષા કશું. આપણે બુદ્ધ સભા વતી આ બંને કવિઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. બંને કવિઓનું વિનંતી કરું કે તેઓ આગળ આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. પ્રણવભાઈ, રક્ષા. આજે આપણે વધુમાં વધુ આ બંને કવિઓને માણવાના છે. એમની કાવ્ય યાત્રા જે છે એ કાવ્ય યાત્રા તેઓ પોતાના શબ્દોમાં રજૂ કરશે, પોતાની કેફિયત રજૂ કરશે અને સાથે સાથે એમના કાવ્યનો પાઠ છે એ કરી અને આપણને સૌને આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે રસપ્રભો કરશે. એ પહેલા બંને કવિઓનું શિશુ વિહાર બુદ્ધ સભાની પ્રણાલી મુજબ આપણે સ્વાગત કરીએ. તો હું ડૉક્ટર વિનોદ જોશી સાહેબને વિનંતી કરું કે તેઓ પ્રણવ ઠાકર સાહેબનું શિશુ વિહાર વતી સ્વાગત કરે, સન્માન કરે. આપણે વચ્ચે ગુજરાતી સાહિત્ય પરિષદના કારોબારી સભ્ય શ્રી દાનભાઈ વાઘેલા પણ ઉપસ્થિત છે. તો દાનભાઈને વિનંતી કરું કે તેઓ રક્ષાબેનનું સ્વાગત કરે, સન્માન કરે. દાનભાઈ. કવિ જયેશ ભટ્ટનું સ્વાગત છે. આવશે. ખૂબ આભાર વિનોદભાઈ સાહેબ, દાનભાઈ. આપણે કાર્યક્રમના મુખ્ય દોર તરફ આગળ વધીએ. આપણે વચ્ચે કવિ ડૉક્ટર પ્રણવ ઠાકર હાજર છે. સુરેન્દ્રનગર એમનું વતન છે અને ડૉક્ટર છે. ગુજરાતી સાહિત્યને, ગુજરાતી ભાષાને સદભાગ્ય એવા ઘણા બધા ડૉક્ટર મળ્યા છે કે જેઓ લખે છે, જેઓ સારું કામ કરે છે અને સારું સાહિત્ય એ ગુજરાતી ભાષામાં ઉમેરે છે. વિવિધ સામયિકોમાં પ્રણવ ઠાકરના કાવ્યો છે એ પ્રગટ થતા રહે છે. શબ્દસૃષ્ટિ, પરબ, નવજીત સમર્પણ ગુજરાતી ભાષાના જે પ્રતિષ્ઠિત સામયિકો છે એમાં અવારનવાર એમના કાવ્યો પ્રકાશિત થતા હોય છે. મુખ્યત્વે ગીત અને ગઝલમાં તેઓએ પોતાનું કામ કર્યું છે અને બહુ સુંદર મજાની રચનાઓ તેઓએ ગુજરાતી સાહિત્યમાં પીરસી છે. એમની એક ગઝલના બે શેરથી મારે એમને રજૂ કરવા છે કે અગરમાં ભળી જાઓ તમે જો કહો તો
અગનમાં ભળી જાઉં તમે જો કહો તો, સૂરજ સો ભળી જાઉં તમે જો કહો તો, ને ગગન મધ્યમાં ભાન તપતો ભલે હો, પળમાં ઢળી જાઉં તમે જો કહો તો. એક સંચાલક તરીકે મારી ભૂમિકા છે એ નિભાવતા હું વિનંતી કરું પ્રણવભાઈને કે તેઓ આવી અને પોતાની કાયવી યાત્રાની વાત કરે અને એની સાથે કાયવી પાઠ કરી અને આપણને સૌને રસપ્રબોધ કરે. આવો. હેલો. સૌને વંદન. વિનોદ સાહેબ યુવા છે, નાનભાઈ વાઘેલા સાહેબ છે, રક્ષાબેન છે. હું આવું કશું નથી જાણતો. મારી કેફિયતમાં એટલું જ છે, હું ફક્ત શીખું છું. અને અહીંના જે કવિ હિમલ પંડ્યા એ જ્યારે શરૂઆતમાં હું લખતા શીખતો હતો ત્યારે મને કહેતા કે આમ છંદમાં લખાય. એટલે હમણાં કવિનો દોહો મેં વાંચ્યો કે નિંદક નિયરે રાખી, જો કોઈએ મારા વખાણ કર્યા હોત તો હું કદાચ ન લખી. ત્યારે મને એ ગમતું નહોતું. એટલે હું અત્યારે સૌપ્રથમ હિમલભાઈ પંડ્યા સાહેબનો આભાર માનું છું. મને અત્યારનો વિનોદ જોશી સાહેબને તો મેં સાંભળેલા છે અને મેં જે કંઈ લખેલું છે એમાં આવા લોકોનું સુગમ સંગીત છે. કારણ કે કુચી આપો બાઈજી હોય, મનમાં સાંભળેલું હોય. મને મ્યુઝિક બહુ ગમે, સંગીત સાંભળવું બહુ ગમે. અને જનાર્દન રાવલ છે મારા મામા થાય, એટલે સંગીત મેં બહુ જ સાંભળેલું છે. મેં બહુ વાંચેલું નથી. હું ડૉક્ટર છું કે મારી લાઈફ આખી અલગ છે. લખાય છે હુકમ કરોતી વાચાલમ મનમોહ લંઘે દેવી યત કૃપા તમહમ મંદિર પરમાત્મા. જે માણસે નવનીતના છાપેલી જવાબ લખતો તો 12મા ધોરણ સુધી, એનાથી એક કાવ્ય લખાય ને તો એ મારું નથી. એટલે હું ફરીથી કહું છું, રક્ષાબેન જેવું કે સાહેબ જેવા ગીત મારું કોઈ લાલિત્ય, સૌંદર્ય, શહેરની જે વિદ્વત્તા મારામાં કંઈ જ નથી. સાહેબ જે કંઈ છે આપણે બોલાયો, બે ચાર રત્નો આપણી સમક્ષ રજૂ કરીશ, ગાવાની કોશિશ કરીશ. ભૂલચૂક માફ કરજો. સૌને આજ્ઞા સાથે મને મોકલ તરસ્યો કાગળ. એક બે કહીશ, એક બે ગઝલનું પઠન કરીશ. મને મોકલ તરસ્યો કાગળ, મને મોકલ તરસ્યો કાગળ. થઈ જાઓ વરસાદી વાદળ, મને મોકલ, મને મોકલ, મને મોકલ તરસ્યો કાગળ. પાયલ છનન છનન બોલે, સમીર સનન સનન. મોર કહું કે મેઘા ગરજે, ઘનન ઘનન ઘનન. હૈ મુझ હર પર ખળખળ, મને મોકલ તરસ્યો કાગળ. ભીની માટી, ભીની ખુશ્બુ, ભીની પ્યારી આંખો. એક ઝલક જો ત્યાં ફૂટતી મેઘધનુષી પાંખો. મન હોયું શ્યામલ કાજળ, મને મોકલ તરસ્યો કાગળ. ના હું બોલું ના તું બોલે, ના હું બોલું ના તું બોલે, તોય થતી બહુ વાતો. જગમગ તારલિયા સંગાથે, પડતી અનોખી ભાતો. અંતર અજવાળું જળહળી, મને મોકલ તરસ્યો કાગળ. મને મોકલ, મને મોકલ, મને મોકલ તરસ્યો કાગળ. થઈ જાઓ વરસાદી વાદળ, મને મોકલ, મને મોકલ. એક ગીત છે, પથ્થર ભીતર ઈશ્વર છે કે ઈશ્વર જાણે પથ્થર. પથ્થર ભીતર ઈશ્વર છે કે ઈશ્વર જાણે પથ્થર. વાત નથી
કાનથી સાંભળતો સહેજે રહે છે મૂંગો મંતર. ફૂલ ચડાવી રોજ લગાવું ઘસી ઘસીને ચંદન. ફૂલ ચડાવી રોજ લગાવું ઘસી ઘસીને ચંદન. શીશ નમાવું સહજ પ્રેમથી કરું વાળથી વંદન. પણ મળવા બોલાવું ત્યારે બાના કાઢે સત્તર. પથ્થર ભીતર ઈશ્વર છે. જરા ધ્યાનથી ભીતર ઝાંખો સહરાની છે તરસ. વ્યાકુળ હૈયે વાટ જોવું થયા કેટલા વર્ષ. મેઘા મન મૂકીને વરસશે ક્યારે ફાડી છપ્પર. પથ્થર ભીતર ઈશ્વર છે કે ઈશ્વર જાણે પથ્થર. બંધ બાણે બેઠો ના જાણું મંતર તંતર. બંધ બાણે બેઠો રહું ના જાણું મંતર તંતર. સાત કમળ ખીલ્યા ત્યાં આગળ મેઘે પુષ્પું અંતર. નામ ભગત એનું સંભળાતું વાગે ગયું વાજિંતર. પથ્થર ભીતર ઈશ્વર છે કે ઈશ્વર. એક ગઝલ છે સમી સાંજ વેળા. બે પાઠ છે. ગુણી જનો છો વધારે. બધા ખ્વાબ ફૂટ્યા સમી સાંજ વેળા. બધા ખ્વાબ ફૂટ્યા સમી સાંજ વેળા. પછી શ્વાસ તૂટ્યા સમી સાંજ વેળા. ડગર ઘર નગર સાવ સુના. ડગર ઘર નગર સાવ સુના અમારા. બધા દેવ રૂઠ્યા સમી સાંજ વેળા. ને અમારા હતા પણ થયાના અમારા. અમારા હતા પણ થયાના અમારા. અમોને જ રૂઠ્યા સમી સાંજ વેળા. ને અમસ્તું નથી દર્દ મારા કવનમાં. અમસ્તું નથી દર્દ મારા કવનમાં. ઘણા જન્મ ઘૂટ્યા સમી સાંજ વેળા. ને હવે અચાનક વળી વાદળી એક વરસી. અચાનક વળી વાદળી એક વરસી. નવા પાન ફૂટ્યા સમી સાંજ વેળા. અગમ પુષ્પથી આંગણું તરપતર છે. અગમ પુષ્પથી આંગણું તરપતર છે. પ્રણવ પુષ્પ છૂટ્યા. પ્રણવ પુષ્પ છૂટ્યા સમી સાંજ વેળા. રહે મસ્ત પાગલ ફકત એક ધ્યાન. રહે મસ્ત પાગલ ફકત એક ધ્યાન. બધાના છૂટ્યા સમી સાંજ વેળા. એક ગઝલ છે. વાતમાં કઈ નથી. વાતમાં કઈ નથી. હાથમાં કઈ નથી. મહેક તારી ન હો શ્વાસ. ને આપના ધ્યાનમાં ગામ બે ધ્યાન છે. આપના ધ્યાનમાં ગામ બે ધ્યાન છે. બીજું તો ગામના ધ્યાનમાં કઈ નથી. ક્યાં ફરક કોઈના રક્તના રંગમાં. ક્યાં ફરક કોઈના રક્તના રંગમાં. પ્રેમ સૌને કરો જાતમાં કઈ નથી. કાલ ગઈ આવતી કાલની શું ખબર. કાલ ગઈ આવતી કાલની શું ખબર. માનજો આજને કાલમાં કઈ નથી. ને ફૂલના જન્મને જન્મના ફૂલ છે. ફૂલના જન્મને જન્મના ફૂલ છે. છે પીડા પણ બસ બાગમાં કઈ છે. ને ચાહની આહની દાહની છે ગઝલ. ચાહની આહની દાહની છે ગઝલ. જોન સ્પર્શે તને વાહમાં કઈ નથી. ચાહ છે ચાહની ચાહ છે ચાહની ચાહુ પાગલ પણ. ચાહ છે ચાહની ચાહુ પાગલ પણ. બીજું તો શું કહું. ગઝલ છે કારણ છે. મૌન બેઠા બારણાનું કંઈક તો કારણ હશે. મૌન બેઠા બારણાનું કંઈક તો કારણ હશે. શબ્દ થયેલા આંગણા કંઈક તો કારણ હશે. ઓરડામાં શૂન્યતા પડઘાય છે તારે. ઓરડામાં શૂન્યતા પડઘાય છે ચારે તરફ. સાવ સુના બારણાનું કંઈક તો કારણ હશે. ખાય વધતી જાય જોને કેટલી વર્ષો વરસ. ખાય વધતી જાય જોને કેટલી વર્ષો વરસ. એક કોટી ધારા કંઈક તો કારણ. આમ તો ભૂલી ગયો સહેજ જાણે યાદ છે. આમ તો ભૂલી ગયો સહેજ જાણે યાદ છે. સૂક્ષ્મ એ સંભાળના કંઈક તો કારણ છે. કોઈ બાંધી રાખતું સંગે પ્રણવ સાને સતત. કોઈ બાંધી રાખતું સંગે પ્રણવ સાને સતત. એ અલૌકિક દાદા
ગઝલ છે ગાઈ કોશિશ કરું કદાચ વચ્ચે એક બીજું કરવું તો વાંધો નથી કદાચ બીજા કોઈ સિસ્ટર હમલો થાય કાફિયા मेरे घर मेरे साथ हाय मर जाएंगे हम तो रुक जाएंगे ऐसी बातें किया ना करो आज जाने की जिद ना करो કાફિયામાં પણ રાખો તે મને કાફિયામાં પણ રાખો તે મને હાસ્યામાં પણ રાખો તે મને મેં તને પૂજી સદા મંદિર મહી સાથિયામાં પણ રાખો તે કાફિયામાં પણ રાખો તે મને હાસિયામાં પણ રાખો તે મને मैं तने पूजी सदा मंदिर मही साथिया पण રાખો તે મને કાફિયામાં કેટલા જન્મો ગયા કુરબાન મેં કુરબાન મેં કેટલા જન્મો કર્યા કુરબાન મેં પણ રાખો તે મને કાફિયામાં તેજ આપ્યું તું કદી મેં સૂર્યને તેજ આપ્યું તું કદી મેં સૂર્યને આદિયામાં પણ રાખો તે મને કાફિયામાં પૂછજે પાગલ નગર ઇતિહાસ પૂછજે પાગલ નગર ઇતિહાસ તું પારિયામાં પણ રાખો તે મને કાફિયામાં હાસિયામાં આલિયામાં પછી એક છે લખે ગઝલ છે નઝારે નઝારે અનલહક અનલહક નઝારે નઝારે અનલહક અનલહક મઝારે મઝારે અનલહક અનલહક સમીર સંગ ખુશ્બુ વહેતા વધે છે સુગંધી સવારે અનલહક અનલહક કદી તો ગગનને ગહન ધ્યાનથી જો કદી તો ગગનને ગહન ધ્યાનથી જો सूरज के सितारे अनलहक अनलहक जरा स्नेहથી કાન માંડીને સાંભળ
જરાસ્મિયથી કાન માંડીને સાંભળ, ઉભિયા બજારે અનલહક રહી મૌન મૂર્છિત સતત શું ભણે છે? રહી મૌન મૂર્છિત સતત શું ભણે છે? અગમને ઇશારે અનલહક ને કયામતની રાતે કોસો ક્યાં મને ભય, કયામતની રાતે કશો ક્યાં મને ભય, સહજ સે સહારે અનલહક અવસ્થા પ્રણવથી અલગ ક્યાં અવસ્થા પ્રણવથી અલગ ક્યાં અમારી, વિચારે વિચારે અનલહક. એક ગાવાની ટ્રાય કરો. ગુરુ પૂર્ણિમા છે, ફરીથી કહું છું, લખાઈ ગયું છે મારી ઓળખ. કબીર માણસ સાઈ કરે તે સાચું, સાઈ કરે તે સાચું, તડકે છાયે રહી સમ ભીતર સ્થિર સ્થિર રહીને રાજુમવા, સાઈ કરે તે સાચું મનવા, સાઈ કરે તે સાચું. વૃક્ષો ભાછે ધ્યાન ધરી, વૃક્ષો ભાછે ધ્યાન ધરી, પંખી અગમ કરે વાતું, પાણી આવે ફૂલ ખીલે ત્યાં, આંગણ મઘ મઘ થાતું, પુસ્તકને વાંચી કરવું શું, પુસ્તકને વાંચી કરવું શું, આંખ ભીની હું વાંચું મનવા, સાઈ કરે તે સાચું મનવા, મનવા મનવા મનવા. યાદ પિયાની સતાવે પળ પળ, નીર વહે છે ખળ ખળ, આંખ ખુલે ત્યાં ધરતી અંબર, જ્યોત જલે છે જળહળ, પરમ પ્રેમનો પ્યાલો પીને, પરમ પ્રેમનો પ્યાલો પીને, મસ્ત બનીને નાચું મનવા, સાઈ કરે તે સાચું
મનવા સાંકળ ઈશ્વર અલ્લાહ નામ અલગ વે તત્વ એક જ દીઠું ઈશ્વર અલ્લાહ નામ અલ્લાહ ईश्वर अल्लाह नाम अलग में तत्व एक ज दिठुं नाम प्रणव हरदम होठे मधથી લાગે મીઠું तोय जगत पागल के मुझ में ज्ञान तमारू काचू मनवा ज्ञान तमारू काचू मनवा साई मना ખૂબ ખૂબ આભાર પ્રણવભાઈ. ઘણી વખત ભીતરના ભાવોનું જે પ્રકટીકરણ છે એ શબ્દો દ્વારા પૂરેપૂરું આપણે નથી કરી શકતા, ત્યારે સુર એ સાથે આવતો હોય છે અને એવા સુર અને શબ્દનું મિલન અહીંયા પ્રણવભાઈએ કરીને એક સરસ ભાવમય વાતાવરણ આપણી વચ્ચે ખડું કર્યું. ફરી એમનો ખૂબ ખૂબ આભાર. આજે ગુરુ પૂર્ણિમા છે તો મને ઈશ્વર બારોટનું એક ગીત યાદ આવે છે કે ગુરુવર તમને વંદન, હું ઓરસિયો પથ્થરનો ને તમે હસાતું ચંદન, ગુરુવર તમને વંદન. આંખો આપી પાંખો આપી મેં આપ્યો આકાશ, ચકલીમાંથી જરૂર થવાનો જન્માયો વિશ્વાસ. વેણ ભીરુતા આળસ અડચણ કાટા સઘળા બંધન, ગુરુવર તમને વંદન. તો એવા આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે આ કવિ સંમેલનના નિમિત્તે મારે બીજા કવિ આપણી વચ્ચે જે ઉપસ્થિત છે રક્ષા શુક્લ, એમને રજૂ કરવા છે. એમનો થોડો પરિચય, આપ તો ઘણા સમયથી એ આપણા આ વિસ્તાર સાથે જોડાયેલા છે, એટલે એમનો શું પરિચય આપું. 32 વર્ષ સુધી તળાજાની ગર્લ્સ સ્કૂલમાં એમણે અધ્યાપન કાર્ય કર્યું છે, અંગ્રેજી સાહિત્ય સર્જન. એની સમાંતરે એમણે જે શરૂ રાખ્યું એના પરિણામે આપણને 20 જેટલા પુસ્તકો એમણે આપ્યા છે. અનેક પુરસ્કારોથી તેઓ સન્માનિત થયા છે. કુમારચંદ્ર, સંસ્કાર વિભૂષણ એવોર્ડ, બીજા ઘણા બધા પુરસ્કાર છે. એ ગણાવીને હું એમનો સમય અહીંયા નહીં લઉં ત્યારે, પણ આજે એક જાહેરાત થઈ આજના સમાચાર પત્રમાં છે કે એમને સાહિત્ય સંવર્ધન પુરસ્કારથી નવાજવામાં આવશે. એટલે ખૂબ અભિનંદન. એમની સાથે પ્રવીણ દરજી અને પારસ પટેલ, આ બંને મહાનુભાવોનું પણ સન્માન થવાનું છે. નારી ગરિમા એવોર્ડથી પણ તેઓ વિભૂષિત થયા છે. ગુજરાત સમાચાર અભિયાન જેવા સમાચાર પત્રો અને મેગેઝિનોમાં એ નિયમિત રીતે કોલમ લખે છે અને
બહોળા વાચક વર્ગ સુધી તેઓ પહોંચે છે. મેં એમને ના પાડી હતી કે હું તમારી કોઈ કવિતાનું પઠન નથી કરવાનો, કોઈ કાર્યકૃતિ બોલવાનો નથી, પણ એમણે એવો આગ્રહ કર્યો કે ના ના, તારા મુખેથી એકેથી કવિતા છે એ પંક્તિઓ સંભળાવજો. તો એમની બે કાવ્ય પંક્તિઓથી એમને આવકારું છું કે ચાલ સખા હળવેથી પગલું ઉપાડી આ વાયરાની સંગાથે ફૂલોમાં. ચાલ સખા હળવેથી પગલું ઉપાડી આ વાયરાની સંગાથે ફૂલોમાં સરીએ. થોરમ ચિકાર પછી દીવડાવી શ્વાસોને મગમગતા સુવાળા સરનામા ધરીએ. બહુ પ્રલંબ લયની કવિતાઓ, પ્રલંબ લયના ગીતો, અને સામાન્ય રીતે ગીતો છે એ બે અંતરામાં પૂર્ણ થઈ જતા હોય, પણ એમણે 3 અને 4 અંતરાના બહુ સુગ્રથિત કાવ્યો આપણને આપ્યા છે. તો એવા શ્રી રક્ષાબેનને હું વિનંતી કરું કે તેઓ કાવ્ય પાઠ માટે પધારે અને પોતાની કેફિયત, પોતાની કાવ્ય યાત્રાની પણ અહીં વાત કરે. એમની સાથે એમના જે જીવન સંગાથી છે એ પણ બેઠા છે. ભરતભાઈનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. આવો. નામ લીધું તો પ્રેમ કરી લો, નામ લીધું તો પ્રેમ કરી લો, સહેજ જીવી લો, સહેજ મરી લો. નામ લીધું તો પ્રેમ કરી લો, સહેજ જીવી લો, સહેજ મરી લો. પારે વાની પાંખો લથપથ તોય ઉડે ફોરું રે. પારે વાની પાંખો લથપથ તોય ઉડે ફોરું રે. કાંઠે બેસી કોડી રમતા તરફનું ગોરું રે. પ્રેમ ગલીનો પતો પૂછતા જણની આંખે છોરું રે. પ્રેમ ગલીનો પતો પૂછતા જણની આંખે છોરું રે. ડબકાતા તો દોડી કહેતા દિલના નકશા દોરું રે. લક્ષ્મણ રેખા ભૂસી નાખી, લક્ષ્મણ રેખા ભૂસી નાખી, તારામાંથી તને ધરી લો. નામ લીધું તો પ્રેમ કરી લો. એ દરિયો તો આગ તોય ડૂબવાથી મળતી શાતા રે. એ દરિયો તો આગ તોય ડૂબવાથી મળતી શાતા રે. કદી દાજતા પરફોલા સંગાથે સોવે ગાતા રે. કદી દાજતા પરફોલા સંગાથે સોવે ગાતા રે. અમે કરીશું પ્રેમ કાનજી જે પુસ્તકના જ્ઞાતા રે. અમે કરીશું પ્રેમ કાનજી જે પુસ્તકના જ્ઞાતા રે. ઓથી નહીં આ પુસ્તક વાંચી પ્રેમી પંડિત થતા રે. વાડ નહીં ના ઊભો ચાડીઓ, ખુલ્લા ખેતરે ચાલ ફરી લો. વાડ નહીં ના ઊભો ચાડીઓ, ખુલ્લા ખેતરે ચાલ ફરી લો. નામ લીધું તો પ્રેમ કરી લો, સહેજ જીવી લો, સહેજ મરી લો. એક ખૂબ ચર્ચાની કે બધા મારી પર બોલતી છે. મારી ગમતી કવિતા છે સસલી વાળી છે. મને ગમે છે એટલે બોલું છું. ડિપ્ટી શરફે પણ ચલાવી લે. નાની બાળકીઓ પર જ્યારે દુષ્કર્મ થતા હોય છે અને પછી મા બાપની સામે એ બાળકી ઉછળતી હોય છે, પણ એ બાળકીના મનમાં આખું શું ચિત્ર પ્રગટ થાય છે. તો શું બોલ સસલી. એક સસલીએ પાડી કા ચીઝ, એક સસલીએ પાડી કા ચીઝ. એને સમજાતું ક્યાં થયું આમ જે આપે છે
એક સસરીએ પાણીમાં જીન્સ. એને સમજાતું કે અમથું આ અંકલજી આપે છે કેડબરી કિસ. એને તો સપનામાં આવે પતંગિયા ને ચોકલેટી વૃક્ષોના ગાડા. એને તો સપનામાં આવે પતંગિયા ને ચોકલેટી વૃક્ષોના ગાડા. મુડિયાની કુંવારી આંખોનું જાતી જે માણસને જોયા ઉઘાડા. પીળી ને વજ્ર પીડાએ જે ઓળંગ્યો આપ ચડ્યા કુસ્કેસી માડા. પીળી ને વજ્ર પીડાએ જે ઓળંગ્યો આપ ચડ્યા કુસ્કેસી માડા. મંદિરના મસ્જિદના દેવળના દેરાના સળગ્યાના રીતે રૂવાડા. મંદિરના મસ્જિદના દેવળના દેરાના સળગ્યાના રીતે રૂવાડા. ભાઈ જે પહેરે છે એવા ખમીસમાં સંતોય હોય છે ખમીસ. ભાઈ જે પહેરે છે એવા ખમીસમાં સંતોય હોય છે ખમીસ. એક સસનીએ પાડી કચી રંગોની ઓળખ તો કીકીમાં કાચી. રંગોની ઓળખ તો કીકીમાં કાચી. ત્યાં લાલ ઘૂમ પથરાયો બાકો. બીજા કૃષ્ણજીને ખબર નથી સોરી તર બેબી. તો રંગોની ઓળખ તો કીકીમાં કાચી. ત્યાં લાલ ઘૂમ પથરાયો બાકો. ડોરેમોન નોબિતા થથરીને કહેતા, ડોરેમોન નોબિતા થથરીને કહેતા, આ પરીઓને બાલોથી ઢાંકો. ડોરેમોન નોબિતા થથરીને કહેતા, આ પરીઓને બાલોથી ઢાંકો. દુષ્કર્મ વાંચીને ફાટી ગયા દરિયા. આંગુલા દુષ્કર્મ વાંચીને ફાટી ગયા દરિયા. એ જળમાયો કઈ પાથી ટાંકો. એ જળમાયો કઈ પાથી ટાંકો. પાળિયા બતાવીને મૂછોને વળ દેતા ઈશ્વરનો ઉતરી ગયો ફાંકો. પાળિયા બતાવીને મૂછોને વળ દેતા ઈશ્વરનો ઉતરી ગયો ફાંકો. કાન હવે તારો અવતાર. કાન હવે તારો અવતાર. અહીં પાંચાલી એક નહીં પૂરી 25. એક સસ્ત્રીએ પાડેલો જીન્સ. એને સમજાતું કે અમથું આ અંકલજી આપે છે કેડબરી કિસ. એક સસલીએ પાડેલો જીન્સ. હોઉં એવું ઝાડવું મને કોઈ ન ફૂટે ડાળી. હોઉં એવું ઝાડવું મને કોઈ ન ફૂટે ડાળી. આંખની આડા બાલ કરીને કેમ વસંતે ડાળી. આંખની આડા બાલ કરીને કેમ વસંતે ડાળી. વનમાં લીલા લોકની આંખે નામ મારું એક ઝાડ. વનમાં લીલા લોકની આંખે નામ મારું એક ઝાડ. કેમ કહું મારા ભાગમાં બેઠી પાંદડું નહીં રાડ. કેમ કહું મારા ભાગમાં બેઠી પાંદડું નહીં રાડ. ડાળ નહીં ડાળ ખીએ નહીં એક પગે ઉગાડ. ડાળ નહીં ડાળ ખીએ નહીં એક પગે ઉગાડ. ટાંકણું લે જટ લીમડો નહીં ચાલ કરી દેતા. ટાંકણું લે જટ લીમડો નહીં ચાલ કરી દેતા. કાંકરી માની કેમ અહીં ત્યાં ઉપર છેક ઉછાળી. કાંકરી માની કેમ અહીં ત્યાં છેક ઊંચે ઉછાળી. આંખની આડા પાન કરીને કેમ વસંતે ટાળી. મૂળમાં મને ત્રાસકો પડે. મૂળમાં મને ત્રાસકો પડે. પંખી બેસે તાર. ભમરો આવી અમથું અડી સાચવી લે વ્યવહાર. મૂળમાં મને ત્રાસકો પડે. પંખી બેસે તાર. ભમરો આવી અમથું અડી સાચવી લે વ્યવહાર. ટોંકાને ફૂલ પાનના અર્થ સાત સમંદર પાર. ટોંકાને ફૂલ પાનના અર્થ સાત સમંદર પાર. નહીં લીલેલા ઠાઠની વચ્ચે ફોરમનો અણસાર. નહીં લીલેલા ઠાઠની વચ્ચે ફોરમનો અણસાર. જી પડખે ઊભો પલાશ ઢળે કેમ દઉં હું તાળી. પડખે ઊભો પલાશ ઢળે કેમ દઉં હું તાળી. આંખની આડા પાન કરીને કેમ વસંતે ડાળી. હોઉં હું એવું ઝાડવું મને કોઈ ન ફૂટે ડાળી. આંખની આડા પાન કરીને કેમ વસંતે ડાળી. ગીત રજૂ કરું છું. પડતાને આખડતા ક્યારે અડધે રસ્તે રાત પડી ગઈ. પડતાને આખડતા ક્યારે અડધે
રસ્તે રાત પડી ગઈ, અંધારા ઓળંગી ઊભી ચોરે ચૌટે વાત ચડી ગઈ. અંધારા ઓળંગી ઊભી ચોરે ચૌટે વાત ચડી ગઈ. સમી સાંજના પાદર પહોંચી, મનમાં પગમાં એક ચાટ લઈને. સમી સાંજના પાદર પહોંચી, પગમાં એક ચાટ લઈને. મૃગજળને જોયા મેં જળમાં ઈચ્છાઓની ફાંટ લઈને. પડવે પરના જળહળ સથવારે ઊભી હું વાટ લઈને. પડવે પરના જળહળ સથવારે ઊભી હું વાટ લઈને. ફૂલોમાંથી ફૂટ્યા વેરી કાંટાઓ પણ કાટ લઈને. ફૂલોમાંથી ફૂટ્યા વેરી કાંટાઓ પણ કાટ લઈને. અત્તર પત્તર ઊંચા જીવે ઓઢેલી નિરાંત નડી ગઈ. અત્તર પત્તર ઊંચા જીવે ઓઢેલી નિરાંત નડી ગઈ. પડતા ને આખડતા ક્યારે અડધે રસ્તે રાત પડી ગઈ. સુનમુન ભીતોમાં સંતાતી આંખથી ઘરે જોડાવો. સુનમુન ભીતોમાં સંતાતી આંખથી ઘરે જોડાવો. સૂરજના અણસારે નળિયામાં અડવાતી રાતો માપો. વિનોદભાઈ, સૂરજના અણસારે નળિયામાં અડવાતી રાતો માપો. અટકળનું ઠીંગણ પહેરે અવાકને અધૂરો જાપો. અટકળનું ઠીંગણ પહેરે અવાકને અધૂરો જાપો. ભાગેનું સપના ઓળંગે પાપણ ત્યાં તો આવે થાંપો. ભાગેનું સપના ઓળંગે પાપણ ત્યાં તો આવે થાંપો. ધરપતના કાંઠે બેઠેલી વેણુ જેવી જાત દડી ગઈ. ધરપતના કાંઠે બેઠેલી વેણુ જેવી જાત દડી ગઈ. પડતા ને આખડતા ક્યારે અડધે રસ્તે રાત પડી ગઈ. અંધારા ઓળંગી ઊભી ચોરે ચૌટે વાત ચડી ગઈ. લખવાનું મેં 45 વર્ષ પછી શરૂ કર્યું, ખૂબ મોડું. અને તળાજાના ઝાડવા તો સ્વામી મને ઘણું બધું ખુશ થયું. અને મેં વિનોદભાઈને બધાને ગાંડા થઈને વાંચ્યા છે અને મને ખૂબ ગમ્યું છે. 10માં ઊંચી અબુભાઈ જે આવે એટલે મને ટીચર્સ ગુજરાતી લેતો એ બધા બોલાવે કે રક્ષાબેનને બોલાવ્યો હોય ટીચર કે. અને એ પણ ખૂબ ગાય છે. અને બાકી બીજી પણ હું અત્યારે હમણાં ગાવાનો વિચાર તો કરું છું, ગાઈશ. મને સુગમ ગીતો અને લખવાનું શરૂ કર્યું. એમાં મારા પતિનો પછી ખૂબ મને સાથ મળ્યો કે હવે તું લખ્યા જ કર. પહેલાં એને એમ થતું કે આ કંઈક ટૂંકી ટાઈમ કરે છે, કંઈક લખે છે. પણ પછી એને થયું કે ના, આ તો કંઈક લખે છે એમ. એટલે લખવાનું શરૂ કર્યું. અને એકવાર પપ્પા ગુજર્યા પછી સખત મને પીડા થતી એવું થતું. એટલે આવી બધી કોઈ વાત હોય સંવેદનશીલતા તો ગઝલ પડી છે તો મને આવેલી છે તો કંઈ સહન ન કરી શકું. મારા ઘરના બધા મને કહે કે તું બહુ અટી પીડી થામાં એમ. પણ ખબર નહીં, હું એવી જ છું. તો આની એટલે થોડુંક વધારે મને એવું થાય. તો અધર દોસ્તોને હંમેશા એવું મને કહે કે તમે લખો, તમે એને કંઈ પણ લખો એમ શબ્દોમાં એને અવતારો. તો એકવાર એને મને એને ગપ્પો માર્યો કે મેં તમારું નામ એક કવિ સંમેલનમાં કે ભૂલી ગઈ છું, પણ એ કે મેં તમારું નામ આવી ગયું છે અને તમારે એમાં કવિતા બોલવાની છે. તો મને તો વિચાર આવતો, મને કેમ કવિતા આવડે છે, કંઈ લખવાનું બરાબર છે ગદ્યોમાં એવું કંઈ, પણ કવિતા કઈ રીતે લખીશ. એકવાર સુપરવિઝન હતું અને મનમાં ઘોડાયા કરે. કારણ કે હું તો હતી સોમાની તો બહુ હતી. એટલે મને કોઈ કંઈ કરી દે કે મેં કોઈને ફોન કર્યો છે કે એવું નથી. હું બધાને વાંચ્યા કરું ખૂબ, બસ વાંચું. અને પપ્પાએ અમને બુક્સ વચ્ચે જ રાખ્યા એમ. પપ્પાએ બહુ આપ્યું, માએ પણ બહુ જ આપ્યું. તો આ બધી બહેનોને બધાની રાત જમીને કરીને પણ મારી છાપવાની પૂર્તિઓ સંતાડી તો એ તો વાંચું એ તો હેરાન બધાને કરું અને વાંચ્યા કરું. રસ્તામાં જતા હોય તો બધા નાનપણથી માં ખેંચે એને કામમાં વળગવું હોય ને પહોંચવું હોય
પહેલેથી એનાથી મોટી બેન છે મારી ફ્રેન્ડ, એટલે અમારે ત્રણની ફ્રી પૂરી, પણ અમે બધા વાંચવાનું ખૂબ જ એટલે લાઇબ્રેરીના પેલા લાઇબ્રેરી તમને બાળી જાય ને વાંચી જાય છે, હું તને શું આપું, પણ લખવાનું ત્યારથી પછી શરૂ થયું. મેં લગભગ મને જે ચારેક અછાંદસ ગયું મને પાણી પછી તો એટલું બધી મને લખવાની લાગી કે મને એમ જ થયું કે આ લખવું જ મારું કદાચ ઈશ્વરે ડાળી બહુ સરસ આપી. એટલે મેં લખ્યું હતું પણ ખરું કે આવું રીતે મને ડાળી આપી. મેં કાવ્ય લખ્યું છે, પણ લખ્યા પછી મને મેં જે અનુભવ કર્યો એની વાત રવિમાં ગમશે અને કાવ્યમાં કે રાત રાતની પાણીનો રેલો હાઉ ડીડ આઈ પાસ માય ટાઈમ, અને મારો પછી સમય કઈ રીતે પસાર થયો એ મને પોતાને નવાઈ લાગે. હું જોઉં તો મને એમ થાય કે આ મેં લખ્યું છે, આ કેવી રીતે લખાય, અને સમય એવી રીતે પસાર થતો કે મને કંઈ ખબર ન પડતી. પણ રાત હતી પાણીનો રેલો દિવસ દોડતું ઝરણું રે, રાત હતી પાણીનો રેલો દિવસ દોડતું ઝરણું રે, અંધારું ચૂની ઝળહળ ને ભીતર લીલું તરણું રે, અંધારું ચૂની ઝળહળ ને ભીતર લીલું તરણું રે, બરોડનું પંખી ફફડાવે પાંખ પંડે પાર એવું રે, બરોડનું પંખી ફફડાવે પાંખ પંડે પાર એવું રે, લાવ ઉતારી દવા આજે આ અજવાળાનું દેવું રે, લાવ ઉતારી દઉં આજે આ અજવાળાનું દેવું રે, પૂનમના પડખામાં બેસી પ્રીત પરોવી રહેવું રે, પૂનમના પડખામાં બેસી પ્રીત પરોવી રહેવું રે, નહીં વાદળ નહીં ચોમાસું લખપત ભીંજાવા જેવું રે, નહીં વાદળ નહીં ચોમાસું લખપત ભીંજાવા જેવું રે, બાંધી પહેલા કઠરી રે મન ખભે નાખું પરણું રે, બાંધી પહેલા કઠરી રે મન ખભે નાખું પરણું રે, રાત રાતી પાણીમાં રેલો દિવસ દોડતું ઝરણું રે, સૂરજ ભૂલીને સોન મૂકી તો અમને અપલક ટાકે રે, સૂરજ ભૂલી સોન મૂકી તો અમને અપલક ટાકે રે, આબ આંબતા સપનાઓ સપનાઓને આંખ ડબુલી ઢાંકે રે, આબ આંબતા સપનાઓને આંખ ડબુલી ઢાંકે રે, ધૂળ ભરી ધરતીમાં નાતી ચકલી તડકા હાંકે રે, ધૂળ ભરી ધરતીમાં નાતી ચકલી તડકા હાંકે રે, ઉંબર કૂદી ઉજાસ ઘરમાં આવી અમને આંકે રે, ઉંબર કૂદી ઉજાસ ઘરમાં આવી અમને આંકે રે, સુગંધનો સાફરો બાંધીને હું મમડાને પરણું રે, સુગંધનો સાફરો બાંધીને હું મમડાને પરણું રે, રાત હતી પાણીનો રેલો દિવસ દોડતું ઝરણું રે, અંધારું જોઈને ઝળહળ ને ભીતર લીલું તરણું રે. હરિગીતો મને બહુ ગમતા હોય છે, એટલે હરિગીતો સાંજના મળો તો સાવ એકલા મળો ને હરી, સાંજના મળો તો સાવ એકલા મળો ને હરી, વાળુની વેળા બહુ આકરી, સાંજના મળો તો સાવ એકલા મળો ને હરી, વાળુની વેળા બહુ આકરી, હમણાં તો શ્વાસ સાવ વળતા હતા કાનમાં ને આંખો કા પડભરમાં બાવરી, ને આંખો કા પડભરમાં બાવરી, આણી પર નરસી ને મીરા બે બાકડા ને ઓલી પર રાધાની સાથી, આણી પર નરસી ને મીરા બે બાકડા ને ઓલી પર રાધાની સાથી, ખારી પાની વેલ મારી પગ મારા પગમાં વીંટાતી ત્યાં ધકનામાં છાતી ભીસાતી, ખારી પાની વેલ મારા પગમાં વીંટાતી ત્યાં ધકનામાં છાતી ભીસાતી, ગોદડીથી નજરી થઈ ઝાંકીલા તોય હરી ઈચ્છાની ખરતી ના કાંગી, ગોદડીથી નજર્યું આ ઝાંકી તોય હરી ઈચ્છાની ખરતી ના કાંગરી, સાંજમાં મળો
સાવ એકલા મળો ને હરી. વાળોની વેળા બહુ આવે. પારિજાત નહોતું મેં માગ્યું, પારિજાત નહોતું મેં માગ્યું કે માગી કે દ્વારી કે હિંડોળે થાય. પારિજાત નહોતું મેં માગ્યું કે માગી કે દ્વારી કે હિંડોળે થાય. अब तो એ સપનું એ નાવે કે સંકેલી બેઠી છું ફોરમની ફાટ. ઈચ્છાનું નામ હવે હાથોની સાંજ, જરી આવી કા ધરતાના છાપરી. ઈચ્છાનું નામ હવે હાથોની સાંજ, જરી આવી કા ધરતાના છાપરી. સાંજ કા મળો તો સાવ એકલા મળો ને હરી. વાળુની વેળા બહુ આવે. માધવ તો ક્યાંય મધુવનમાંય નહોતા, ના વાવડને હું કઈ ન જાણું. માધવ તો ક્યાંય મધુવનમાંય નહોતા ના વાવડને હું કઈ ન જાણું. ઝૂકેલા આપણી જે ઝૂકીને સહેજ તમે આપ્યું વચન એ પ્રમાણું. આ વાતે જુઓ ને હામી ભરવાને બધી ગાયું પ્રમાણમાં સાંભળી. આ વાતે જુઓ ને હામી ભરવાને બધી ગાયું પ્રમાણમાં સાંભળી. સાંજુકા મળો તો સાવ એકલા મળો ને હરી. વાળુની વેળા બહુ વાપરી. ઈ તો બધાને ગમે છે પણ થોડી ગઝલ લખી છે. બે હૈયાની રણજણ ચાલી, બે હૈયાની રણજણ ચાલી, આખા ગામે જળબળ ચાલી. બે હૈયાની રણજણ ચાલી, આખા ગામે જળબળ ચાલી. સ્વપ્ન સુધી ત્યારે પહોંચાયું, સ્વપ્ન સુધી ત્યારે પહોંચાયું. અંદર અડળ પાપણ ચાલી, અંદર અડળ પાપણ ચાલી. સરનામા સ્મરણોના લઈને, સરનામા સ્મરણોના લઈને પુસ્તકમાંથી ડાંચણ ચાલી. સૂરજનો સંથારો જોઈ, સૂરજનો સંથારો જોઈ નીચા મોએ ખાપણ ચાલી. જીવ જન્મતા સળવળ ક્યાં છે, જીવ જન્મતા સળવળ ક્યાં છે. ડુસકા ઓઢી ડાયણ ચાલી, ડુસકા ઓઢી ડાયણ ચાલી. નિર્જાનો પરિવેશ પહેરી, નિર્ભય કન્યા ચારણ ચાલી. નિર્જાનો પરિવેશ પહેરી, નિર્ભય કન્યા ચારણ ચાલી. ફળિયું અવાક ભીતો ખાલી, ફળિયું ખાલી અવાક ભીતો. થાપામાંથી થાપણ ચાલી, થાપામાંથી થાપણ ચાલી. મોજા આગળ પાણી પાછળ, મોજા આગળ પાણી પાછળ. કાંઠો અડવા બાજક ચાલી. એક બીજી ગઝલ. અશ્વ હું અસવાર હું, અશ્વ હું અસવાર હું. સારથી ને સાર હું, સારથી ને સાર હું. પાંચ તોય પાંગળી, હાર હું વ્યાપાર હું. પાંચ તોય પાંગળી, હાર હું વ્યાપાર હું. દ્વારિકા મનની મળે, હું સુગો સરકાર હું. દ્વારિકા મનની મળે, હું સુગો સરકાર હું. કેદ પથ્થરની ચણો, 2 મિનિટમાં વાર. કેદ પથ્થરની ચણો, કેદ પથ્થરની ચણો, 2 મિનિટમાં વાર. મૌન માથું ઊંચકે, ત્યાં બનું હુંકાર હું. મૌન માથું ઊંચકે, ત્યાં બનું હુંકાર હું. જ્યાં ઢળી ઢળતી રહી, જ્યાં ઢળી ઢળતી રહી. ક્યાં હતી આકાર હું, ક્યાં હતી આકાર હું. માં બની હું થનગનું, માં બની હું થનગનું. હું છું નવે અવતાર હું, છું નવે અવતાર હું. પૂછે છે ભાર એટલે શું, ભાર એટલે શું. તું આપણને આપે તે કે તારાથી છૂટા પડતા પગમાં છવાય તે. તું આપણને આપે તે કે તારાથી છૂટા પડતા પગમાં છવાય તે. ઊભી તો છું પણ પગને કેટલા અંશના ખૂણે ગોઠવું. ઊભી તો છું પણ પગને કેટલા અંશના ખૂણે ગોઠવું.
જેથી આંખના પરિઘમાં તું સમાયા કરે, જેથી આંખના પરિઘમાં તું સમાયા કરે. પગ પર ધડ ક્યાં હોય છે? પગ પર ધડ ક્યાં હોય છે? હોય છે સાબુત બુદ્ધિ, હોય છે સાબુત બુદ્ધિ. એટલે જ પછી પગ ટમુકાને ઓગળીને કિચન તરફ ભાગે છે, ફ્રી સ્કૂલમાં જાય છે, કુકર બાઉલ છરી શાક કાઢે છે, મસાલીઓ ભરે છે, પણ બહુ માડી દે. ટેવે પડેલા ચીરામાં મરચું, ટેવે પડેલા ચીરામાં મરચું, પણ પગ ગેડી તરફ વળતા નથી. ચીરાનું ગળુંની એન્ટ્રી, પણ હૈયાનું ગળુંની એક્ઝિટ. ચીરાનું ગળુંની એન્ટ્રી, પણ હૈયાનું ગળુંની એક્ઝિટ. વાહ, क्या डाइवर्जन ऑफ माइंड है, क्या डाइवर्जन ऑफ माइंड है. બુદ્ધિ આરામ ફરમાવે છે, બુદ્ધિ આરામ ફરમાવે છે ને દક્ષ સાધુની જેમ સ્પેસ જોઈને પગ પર ધડના બદલે હૃદય દોડતું આવી સવાર થઈ જાય છે. પગના બદલે પગમાં પગ પર ધડના બદલે હૃદય દોડતું આવી સવાર થઈ જાય છે. હાથ લંબાઈ છેક આપને આંબ્યા, હાથ લંબાઈને છેક આપને આંબ્યા ને તારાને સ્ટ્રેચ કર્યો, ને તારાને સ્ટ્રેચ કર્યો. લકી નંબર ઉછળીને આવ્યો સામે, લકી નંબર ઉછળીને આવ્યો સામે. મેં પગને પડી જાઓ ચલાવી તો પગ ટમકા પાછળ દોડે છે, પગ ઉડતા ઉડતા ચાલે છે, પગ કાંટા સાથે મલકે છે, પગ કાંટા સાથે મલકે છે. પગ પૂછે થાકતી વળી કઈ બલા છે, પગ પૂછે થાકતી વળી કઈ બલા છે. હળી કહેતા છે, વળગાડો રે કોઈ અમને તૂટી ફૂટી ડાળે, વળગાડો રે અમને કોઈ અમને વળગાડો રે કોઈ અમને તૂટી ફૂટી ડાળે. કેમ રહીશું એકલ પંથી એક વચનના માળે. જન્મ કુંડળી લઈ દોડતો ગામ ગલીને ગલ્લે, જન્મ કુંડળી લઈ દોડતો ગામ ગલીને ગલ્લે. યોગ લગનનો ભારે ભારે રોજે ચડતો ટલ્લે, યોગ લગનનો ભારે ભારે રોજ ચડતો ટલ્લે. અંધારે સપનામાં રોજ કરીના મળવા આવે, અંધારે સપનામાં રોજ કરીના મળવા આવે. અજવાળે આંગળીએ દબંગ સલ્લું ને લઈ આવે, અજવાળે આંગળીએ દબંગ સલ્લું ને લઈ આવે. કેટલી કન્યા કંઈક કુંવારા કાજે ઘડતો, કેટલી કન્યા કંઈક કુંવારા કાજે ઘડતો ને ઈશ્વર હું વાંઢા મંડળની યાદીમાં સડતો, ને ઈશ્વર હું વાંઢા મંડળની યાદીમાં સડતો. જળને બદલે કાશ પડે છોકરીઓના વરસાદો, જળને બદલે કાશ પડે છોકરીઓના વરસાદો. બનવા દ્યો ને પાપ પછીથી બનવું મારે દાદો. ગાંડા ગયેલા સૌને સૌનું વૈરું લંચ જમાડે, ગાંડા ગયેલા સૌને સૌનું વૈરું લંચ જમાડે. પેટો બાની પીડા પૂછે પરણે તું કે દાડે, પેટો બાની પીડા પૂછે પરણે કે તું કે દાડે. માધવ તારી અડખે પડખે રૂકમણીને રાધા, માધવ તારી અડખે પડખે રૂકમણીને રાધા. मैं साला क्यों फिरता पागल रह के आधा आधा, मैं साला क्यों फिरता पागल रह के आधा आधा. जीवन थैंक यू. तो मैंने इधर देखो
ચારમાં ચોમાસું બેઠું પણ મોર નથી બોલ્યા નવાય. ચાર ચાર આંખોમાં ચોમાસું બેઠું પણ મોર નથી બોલ્યા નવાય. પીછા તો પીછા ના ખુલ્યા પણ કોણે આ સીવીને ગોઠ દીધા રે. પીછા તો પીછા ના બોલ્યા ના ખુલ્યા પણ કોણે આ સીવીને ગોઠ દીધા રે. મોરલાની આંખેથી નીતરતું ને જાણે ચીપલાની જળહળમાં મોતી. મોરલાની આંખેથી નીતરતો ને જાણે ચીપલાની જળહળમાં મોતી. મળવાના અવસરના ઢોલ સાવ મૂંગા ત્યાં કોઈ અણસાર ગોતી. વિંજાઓ લઈને તું આવે તો ચાતકની તરસ્યુને ટીપાને જોતી. વિંજાઓ લઈને તું આવે તો ચાતકની તરસ્યુને ટીપાને જોતી. વાદળ વરસે તો એને ઘટના કહેવાય તોય કોરું રહેવાય જાણ નહોતી. ચકલીની આંખોમાં ચોમાસું ગુમ હવે ડોકા ના મોકલતા ગયા. ચકલીની આંખોમાં ચોમાસું ગુમ હવે ડોકા ના મોકલતા ગયા. ચાર ચાર આંખોમાં ચોમાસું બેઠું પણ મોર નથી બોલ્યા ના ગયા. સપનાએ એવાથી કેવા કે પાપણની પછવાડે દરિયા અવતારતા. સપનાએ એવાથી કેવા કે પાપણની પછવાડે દરિયા અવતારતા. અંધારે ઉભેલી ઈચ્છાના પડછાયા પીઠે પોતાની પસવારતા. અંધારે ઉભેલી ઈચ્છાના પડછાયા પીઠે પોતાની પસવારતા. સ્વર્ણો તો હારીને છેવાડે બેસીને પરગોમાં મળવાનું ધારતા. ચોમાસે હાથલિયા થોરોગ્યા જાજા ને જોઈ લોહી જાણ અટકળમાં વારતા. માધવ તો યમુનાના કાંઠે ઊભા ને આ ઓરતાએ ઉચકી છે પેણ. માધવ તો યમુનાના કાંઠે ઊભા ને આ ઓરતાએ ઉચકી છે પેણ. ચાર ચાર આંખોમાં ચોમાસું બેઠું પણ મોર નથી બોલ્યા નવે. એક વિનોદભાઈની રચના સુગમ સંગીત ગમે છે એને ગાઉં છું. બહુ જ ગમે. રાજપાટ આંખો
આજે એવું લાગ્યું કે જાણે ગીતોની મજા આપણી વચ્ચેથી પસાર થતી હોય અને આપણે કાનથી એને માનતા હોઈએ, જોતા હોઈએ. કાર્યક્રમ આપણો પૂરો થાય એ પહેલા આપણી વચ્ચે વિનોદભાઈ બેઠા છે. હું વિનંતી કરું વિનોદભાઈને કે બે વાત કરે, પછી આપણે આપણો કાર્યક્રમ પૂર્ણ કરીશું. પ્લીઝ. બહુ આનંદ થયો બંને શબ્દકારને સાંભળી. આમ તો શબ્દને પોતાનું સંગીત હોય છે એવી વાત મેં અગાઉ અહીંથી કરી છે. આપણે બોલીએ છીએ એમાં પણ સંગીત હોય છે, કારણ કે એમાં આરોહ અને અવરોહ હોય છે. આપણે બોલીએ સીધી લીટીમાં એક જ પીચ પર બોલતા નથી, એટલે તો આપણે કોઈ બોલે એને સાંભળી શકીએ છીએ, નહીં તો સાંભળી ન શકીએ. પણ કવિ પાસે જે શબ્દ આવે છે એનું પોતાનું સંગીત લઈને આવે છે. અને કેટલાક કવિ એવા હોય કે જેને શ્રુતિનું વરદાન હોય કે એને એવા શબ્દો ચડે કે જે સંગીતમય હોય. આપણી રોજબરોજની જે વ્યવહારની ભાષા છે એ તો સીધી સાદી છે, એનું એકબીજાના વિચાર પહોંચાડવા સિવાય બીજું ખાસ કશું મૂલ્ય હોતું નથી. પણ એ જ્યારે કવિતામાં આવે ત્યારે એક જુદો વળાંક લઈને આવે છે. એટલે આ તુંબડામાંથી કાનપુરો બનાવવાની પ્રક્રિયા છે. સ્વર તુંબડામાંથી જ નીકળે છે, પણ એ કહેવાય છે કાનપુરો. કવિ પાસે જે સંગીતમય શબ્દ છે એનો આ રીતે મહિમા થવો ઘટે. બંને બહુ સારા ગાયક છે અને રાગદારી સંગીતના જાણકાર છે. આપણે બધા ગાતા તો હોઈએ, પણ આપણે શ્રોતાઓ ઓછા હોય, અથવા તો આપણે પોતે જ હોઈએ. પણ અહીંયા પ્રણવભાઈ જે રીતે ગાતા હતા એમાં એમનું પોતાની જાત સાથેનું જે અનુસંધાન હતું અને રાગદારી સંગીતનું જે એમનું તપ હતું એ આપણને દેખાતું હતું. રક્ષાબેને મારી રચના ગાઈ, પણ એમની ઘણી રચનાઓ એ આવી શાસ્ત્રીય ઢબે ગાતા હોય છે, એટલે એમને પણ આ રાગદારી સંગીતનો ઘણો મહિમા છે. સરવાળે તો આપણે સંગીતને અને શબ્દને
બંનેને જુદા પાડીને સમજવાના છે, કારણ કે આ કવિની કવિતા છે, આ ગાયકનું સંગીત નથી. એટલે આપણે જ્યારે શબ્દને કેન્દ્રમાં રાખીને વાત કરીએ છીએ ત્યારે આપણી સમજમાં એ હોવું જોઈએ કે આપણો શબ્દ સ્વતઃ ગવાય, શબ્દના પોતાના સંગીતથી એ ગવાય. કામિની કોકિલા તેની પૂજન કરે, આવી ભક્તિ કાંત લખે કે એ જ કવિ. જલદી જલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમ સરમાહી સરતી. આવી રીતે જ્યારે વર્ણ સંયોજન કરે ત્યારે એમાં એક સંગીત આપોઆપ આવી જતું હોય છે, એ આપણે શ્રુતિને અનુભવાતું હોય છે. પણ સ્વરકાર એને સ્વરબદ્ધ કરે, ગાયક એને ગાય. આ બધા આગળના પગથિયાં છે. કવિનું જે માધ્યમ છે એ ભાષા છે. આ વસ્તુ બહુ સ્પષ્ટ રીતે સમજી લેવી ઘટે. કવિ કાવ્ય કરે છે ત્યારે એ સંગીત નથી લખતો, એ ભાષા લખે છે. અને ગાયક જ્યારે ગાય છે ત્યારે એ ભાષા નથી ગાતો, એ સંગીત વ્યક્ત કરે છે. બંને કળાની ઘડી જુદી છે, બંનેની ઘડી જુદી છે. પણ સંગીતમાં જ્યારથી ભાષા પ્રવેશી, મૂળમાં તો સંગીત અશબ્દ હતો. ભાષાની શોધ પછી ભાષાનું સંગીત આવ્યું. એટલે એ કંઈ બહુ જૂનું છે એવું નથી. એટલે આ એક સંયુક્ત કળા છે. સંગીત અને કવિતા એ બંનેની આ એક જુગલબંધી છે. તો આવું ઘણા કવિઓને સહજ સુલભ હોય છે. વિચાર અને ભાવ એ બંનેની અભિવ્યક્તિમાં ભાવની અભિવ્યક્તિ જે છે એમાં ભાષા નડતર છે, પણ સંગીત એને પોષક છે. ભાવની અભિવ્યક્તિમાં વિચાર જ્યારે આવે ત્યારે એ શબ્દમાં બંધાય જાય. એક રચના પ્રણવભાઈ વાંચી, એમાં બંધાવાનો સંકેત હતો, મને બહુ ગમી ગયો. ભાષામાં પૂર્વી બંધાઈ જાય છે અને સંગીતમાં એ ખુલે છે. અને એટલે જ તમે જુઓ કે બાળકને જ્યારે પોતાનો ભય બતાવવો હોય, પોતાનો ગુસ્સો બતાવવો હોય કે પોતાનો આનંદ બતાવવો હોય, ત્યારે જે પ્રકારની કિલકારીઓ કરે, તે ચીસો પાડે, આપણે પછી આપણી ભાષામાં કેટલા બધા શબ્દો છે, કલરવ ને, કોલાહલ ને, કલબલાટ ને, આ બધા ઘણા, અને દરેકના સંકેત જુદા જુદા છે. તો આ બધું સમજવું પડે. કલાની ભૂમિકા એવી જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે નહેરું એટલું જ દાપણ હોય કે આપણી સામે કાગળ છે અને આપણી પાસે કલમ છે, તો એટલાથી કક્કો બારાખડીનું સંયોજન થાય નહીં. આપણે એની સાથે બીજી કળાઓને, બીજા આવિર્ભાવોને, જેમ આપણે ખુરશી ઉપર બેઠા હોઈએ તો આપણે બેઠા છીએ, ઊભા નથી, એવી સમજણ રાખીએ છીએ. એવી જ રીતે કવિતામાં પણ આપણે ભાષામાં લખીએ છીએ. આપણે સંગીતમાં નથી લખતા, પણ આપણા સંગીતનો શબ્દ આપણે ભાષામાં પરોવી શકીએ, આવી એક સમજણ આપણી સાથે હોવી જરૂરી છે. છેવટે તો નિર્માણ કલાનું છે, કારીગરીનું નથી. બંને વચ્ચેનો આ ભેદ છે. એટલે એક વૃક્ષ જ્યારે આમથી આમ હલતું હોય, એના ડાળીઓ, પાંદડા, એના પર બેઠેલું પંખી, એનો લય જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે એ આપણને જે આનંદ આપે, એટલો આનંદ એક કપાયેલા વૃક્ષમાંથી બનેલું ટેબલ આપણને આપતું નથી. કારણ કે સ્થિર થઈ જાય છે, એમાં ગતિ નથી, એમાં ડોલન નથી, એમાં નાવીન્ય નથી. પેલું ડાળ પર બેઠેલું પંખી ક્યારેક ટવકી ઉઠે, એટલે હલતી ડાળનું કોઈ પાંદડું ક્યારેક નીચે ખરી પડે, ક્યારેક એ ડાળ પર
કોઈક ઋતુ આવીને એનો પ્રભાવ બતાવતો હોય એવું તમે જોઈ શકો. આમાં એવું કંઈ ન દેખાય. એટલે આ વસ્તુ ભાષા સાથે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે ખાસ આપણે સમજવી જોઈએ. ઘણા સુંદર સુંદર કલ્પનો રક્ષાબંધની કવિતામાં આવ્યા. આપણને નવાઈ લાગે કે આવું કેવી રીતે એની વસ્તુઓને જોડી શક્યા હશે, એવું આપણને થાય. આવું કૌતુક જન્માવી શકે, આવી અસ્વાભાવિક લાગતી એવી સ્વાભાવિકતા. કનૈયાલાલ મુનશીએ જય સોમનાથ નવલકથા લખી છે અને એમાં ચવલાનું વર્ણન કર્યું છે. ચવલાદેવી ચવલા સૂતી છે, ઊંધી સૂતી છે અને એની પીઠ પર એના લાંબા કાળા ઘેરા વાળ અવ્યવસ્થિત રીતે વ્યવસ્થિત પડ્યા છે. આ સુંદરતા છે. વ્યવસ્થા તમને બાંધે છે, પણ સૌંદર્ય જે છે એ તમને અવ્યવસ્થામાંથી પ્રાપ્ત થાય અને તમને પાર ઉતારે. એટલે આ 2x2 નું જે માપ છે એ જેમ પેલા વૃક્ષમાં ઓગળી જાય છે એવી રીતે ભાષા પોતાના સૌંદર્યમાં એ પછી સંગીતની મદદ લઈને આવે, એ રંગની મદદ લઈને આવે, એ શિલ્પ જેવી કોતરણીની મદદ લઈને આવે કે પછી બીજી કોઈ પણ કળાનું વૃદ્ધ, કળાનું સત્ય એ આ છે કે તમને એનો આનંદ મળે. આવો આનંદ આ બંને સર્જકોએ આપણને આપ્યો. એની શબ્દલીલાથી આપણે પરિચિત થયા અને એના કેટલાક સુંદર સંકેતો આપણા ચિત્તમાં સચવાયા. એનું હું સભાવતી આનંદ વ્યક્ત કરું છું. આના વિશે આગળ કશું કહેવાની મારી મંશા પણ નથી અને મારી ક્ષમતા પણ નથી અને ઘણો સમય થઈ ગયો છે એટલે આપણે અહીંયા આપણો આ કાર્યક્રમ પૂર્ણ કરીએ. શિશુ વિહાર સભા અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે ગોઠવાયેલી આ કાર્ય બેઠક 24મી મેની કાર્ય બેઠક આપણી વચ્ચે ઉપસ્થિત જે કોઈ મહાનુભાવો રક્ષાબેન અને પ્રણવભાઈને સાંભળવા આવ્યા એમના સહિત આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતી સાહિત્ય પરિષદના કારોબારી સભ્ય શ્રી દાનભાઈ વાઘેલા અહીંયા ઉપસ્થિત છે. આપણી શિશુ વિહારના વડીલ એવા શ્રી નાનકભાઈ ઉપસ્થિત છે. એમના વતી આપ સૌનો ફરી ખૂબ આભાર માનું છું અને અહીંયા આપણી આ બેઠક આપણે પૂર્ણ કરીએ છીએ. આપણે ફોટો સેશન કરી અને પછી સુતા રહીશું. ખૂબ ખૂબ આભાર.